ચાલો આજે ખેતી જગતના એક એવા છુપા દુશ્મનની વાત કરીએ જેની પકડ જમીનમાં એટલી મજબૂત છે ને કે એ આખા પાકની મહેનત પર પાણી ફેરવી શકે છે. આપણે વાત કરી રહ્યા છીએ મોથા ઘાસની, જેનું વૈજ્ઞાનિક નામ છે સાયપ્રસ રોટન્ડસ. કૃષિ નિષ્ણાતો આને ખાલી એક નિંદણ નથી ગણતા, એ લોકો આને કહે છે ખેતરનું કેન્સર. હવે તમે જ વિચારો, આ એક જ વાક્ય આ સમસ્યા કેટલી ગંભીર છે એ સમજાવવા માટે પૂરતું છે. તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. અને જુઓ, આ કોઈ આપણા વિસ્તારની સ્થાનિક સમસ્યા નથી. દુનિયાભરના વૈજ્ઞાનિકો તેને દુનિયાનું સૌથી ખરાબ નીંદણ કહે છે. કેમ? કારણ કે એ 100થી વધુ દેશોમાં ફેલાયેલું છે અને લગભગ 52 જુદા જુદા પાકોને બરબાદ કરી રહ્યું છે. આ આંકડા જ બતાવે છે કે આ પડકાર કેટલો મોટો છે. તો કોઈ પણ દુશ્મન સામે લડવા માટે સૌથી પહેલું કામ છે એને ઓળખવાનું. તો ચાલો પહેલાં એ સમજીએ કે આ દુશ્મન જમીનની ઉપરથી કેવો દેખાય છે અને એની ખાસિયતો શું છે. જમીનની ઉપર તો મોથાના પાંદડા એકદમ ઘેરા લીલા રંગના અને ચીકણા દેખાશે. એના પર જાણે મીણનું પડ ચડાવ્યું હોય એવું લાગે. અને મજાની વાત એ છે કે આ મીણનું પડ જ એની કુદરતી ઢાલ છે. એના કારણે આપણે જે સામાન્ય નીંદણનાશક દવાઓ છાંટીએ છીએ એ પાંદડાની અંદર જ નથી જતી અને દવાની કોઈ અસર જ નથી થતી. પણ મોથાની અસલી તાકાત એના પાંદડામાં તો છે જ નહીં. એની ખરી શક્તિ, એની અજેય તાકાત તો જમીનની નીચે છુપાયેલી છે. આપણે જે ઘાસને ઉપર જોઈએ છે ને, એ તો ખાલી શરૂઆત છે. સમજો કે આ તો ખાલી ટીપ ઓફ ધી આઇસબર્ગ છે. આખી સમસ્યાનું મૂળ તો જમીનની નીચે ફેલાયેલા એના જાળામાં છે. અને આ જાળું એને લગભગ અમર બનાવી દે છે. આ જાળાનું કેન્દ્રબિંદુ છે ટ્યુબર, એટલે કે એની ગાંઠો. આ કાળી અને સખત ગાંઠો બીજું કંઈ નહીં પણ નાના નાના પાવરહાઉસ છે. એ ખોરાકનો ભંડાર છે. તમે ઉપરથી ઘાસ કાપી નાખો, કોઈ ચિંતા નહીં, આ ગાંઠમાંથી તરત જ નવો છોડ ફૂટી નીકળશે. અને આ બધી ગાંઠોને એકબીજા સાથે કોણ જોડે છે? એ છે રાઇઝોમ, એટલે કે એના ફેલાતા સફેદ મૂળ. આ મૂળ એક અંડરગ્રાઉન્ડ હાઇવે જેવું કામ કરે છે, જે આખા ખેતરમાં ફેલાઈને એક એવું જાળું બનાવે છે જેને તોડવું લગભગ અશક્ય બની જાય છે. અને સૌથી ડરામણી વાત તો હવે આવે છે. માત્ર એક ગાંઠ એક જ વર્ષની અંદર જમીનમાં હજારો નવી ગાંઠો પેદા કરી શકે છે. વિચારો, આ એક અદૃશ્ય જાળની જેમ આખા ખેતરને અંદરથી કેવી રીતે જકડી લેતું હશે? તો સવાલ એ થાય કે આ શત્રુ ખેતરમાં આવે છે ક્યાંથી અને આટલી ઝડપથી ફેલાય છે કેવી રીતે? ચાલો એના 4 મુખ્ય રસ્તાઓ પર નજર કરીએ. પહેલો રસ્તો છે સિંચાઈનું પાણી. એના દ્વારા ગાંઠો વહીને એક ખેતરમાંથી બીજા ખેતરમાં આરામથી પહોંચી જાય છે. બીજું, રોટાવેટર જેવા આપણા જ મશીનો એના મિત્ર બની જાય છે, જે ગાંઠોના ટુકડા કરી આખા ખેતરમાં ફેલાવી દે છે. ત્રીજું, જો છાણિયું ખાતર બરાબર સડેલું ન હોય તો એમાં રહેલી ગાંઠો ખેતરમાં જઈને ફરી જીવંત થઈ જાય છે. અને ચોથું, જે જમીન ભારે હોય, જેમાં પાણી ભરાઈ રહેતું હોય, ત્યાં તો એની વૃદ્ધિ 5 ગણી વધી જાય છે. સારું, તો આપણે એ તો જોયું કે મોથો કેવો છે અને કેવી રીતે ફેલાય છે. પણ એ આપણા પાકનો શું હાલ કરે છે? એ સીધી રીતે ઉપજ અને ખેડૂતની આવક પર કેવી અસર કરે છે એ જોઈએ. આ આંકડા ખરેખર ચોંકાવનારા છે. મોથો આપણા મુખ્ય પાકના ભાગના નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા બધા જરૂરી તત્વો ચોરી લે છે. પરિણામ, શેરડી જેવા પાકમાં 30થી 40% સુધીનું નુકસાન, અને શાકભાજીમાં તો વાત જ ના પૂછો, ત્યાં આ નુકસાન 70% સુધી પહોંચી શકે છે. અને વાત અહીં અટકતી નથી. આ માત્ર પોષક તત્વોની ચોરી નથી. મોથાના મૂળ એક ખાસ પ્રકારનું ઝેર છોડે છે. આ ઝેર જમીનમાં ફેલાઈને બીજા પાકોના મૂળને વધતા જ અટકાવી દે છે. મતલબ કે મોથો માત્ર ખોરાક નથી ચોરતો, પણ એ બીજાને ઉગવા પણ નથી દેતો. એક પ્રકારનું કેમિકલ વોરફેર ચલાવે છે. ઓકે, સમસ્યા ખૂબ ગંભીર છે એ સમજાઈ ગયું. તો હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ. આને કાબૂમાં કેવી રીતે લેવો? જુઓ, આનો કોઈ એક ઇલાજ નથી. આને નાબૂદ કરવા માટે આપણે એક સંકલિત ત્રિસ્તરીય વ્યૂહરચના અપનાવવી પડશે. આ વ્યૂહરચના 3 મજબૂત પાયા પર ટકેલી છે. આપણે 3 બાજુથી હુમલો કરવો પડશે. પહેલું છે ભૌતિક નિયંત્રણ, બીજું છે જૈવિક નિયંત્રણ અને ત્રીજું અને છેલ્લું છે રાસાયણિક નિયંત્રણ. આ ત્રણેયનું મિશ્રણ જ આપણને સફળતા અપાવી શકે છે. તો ચાલો
હવે આ ત્રણેય પદ્ધતિઓ માટે આપણી પાસે કયા કયા શસ્ત્રો અને યુક્તિઓ ઉપલબ્ધ છે એની વિગતવાર ચર્ચા કરીએ. ભૌતિક નિયંત્રણમાં આપણું બ્રહ્માસ્ત્ર છે ઉનાળાની ઊંડી ખેડ. મે-જૂન મહિનામાં જ્યારે તાપમાન 50 ડિગ્રીની આસપાસ હોય ત્યારે એમબી હળથી ઊંડી ખેડ કરવાની. આનાથી શું થશે? જમીનની નીચે છુપાયેલી બધી ગાંઠો ઉપર આવી જશે અને સીધો સૂર્યપ્રકાશની ગરમી એ ગાંઠોને અંદરથી જ શેકી નાખશે. પણ એક વાત ખાસ યાદ રાખવાની, ખેડ પછી ઓછામાં ઓછા 20 દિવસ સુધી પાણી બિલકુલ નથી આપવાનું. જૈવિક નિયંત્રણ મતલબ કુદરતનો ઉપયોગ કરીને જ દુશ્મનને હરાવવો. આમાં પાક ચક્ર ખૂબ મહત્વનું છે. ચોળા, ધૈચા કે શણ જેવા પાક એટલી ઝડપથી વધે છે કે એ જમીન પર એક ચાદર પાથરી દે છે. આનાથી મોથાને સૂર્યપ્રકાશ જ નથી મળતો અને પ્રકાશ વગર એ ખોરાક ન બનાવી શકે, એટલે ધીમે ધીમે નબળો પડીને મરી જાય છે. અને હવે વાત કરીએ રાસાયણિક હથિયારોની. પણ યાદ રાખજો, આનો ઉપયોગ બહુ જ સમજી વિચારીને અને સાવચેતીથી કરવાનો છે. પહેલું છે ગ્લાયફોસેટ. આ એક સિસ્ટમેટિક દવા છે જેનો ઉપયોગ ફક્ત ખાલી ખેતરમાં જ કરવાનો. તે પાંદડા દ્વારા સીધી ગાંઠો સુધી પહોંચીને તેને ખતમ કરે છે. બીજું છે હેલોસલ્ફ્યુરોન મિથાઇલ. આ એક સ્પેશિયલિસ્ટ સર્જન જેવું છે જે શેરડી અને મકાઈ જેવા પાકોમાં ફક્ત મોથાને જ મારે છે, પાકને નુકસાન નથી કરતો. અને ત્રીજું છે ઇમેઝેથાપાયર, જે સોયાબીન અને મગફળી જેવા પાકોમાં મોથાની સાથે બીજા પહોળા પાંદડાવાળા નીંદણને પણ નિયંત્રિત કરે છે. હવે જુઓ, આ લડાઈમાં આપણી પોતાની સુરક્ષા સૌથી પહેલા આવે છે. દવા છાંટતી વખતે હંમેશા હાથમાં મોજા અને મોં પર માસ્ક પહેરવું જ. કાપેલા મોથાને ક્યારે આમ તેમ ન ફેંકવો, એને બાળી નાખવો, નહીં તો આની ગાંઠો ફરી જીવંત થઈ શકે છે. શક્ય હોય તો ટપક સિંચાઈનો ઉપયોગ કરો, જેથી બિનજરૂરી જગ્યાએ ભેજ ન રહે અને મોથો ઉગે નહીં. અને હા, જમીનનું પીએચ સંતુલિત રાખવું પણ એટલું જ જરૂરી છે. આ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. મોથા સામેની લડાઈ કોઈ T20 મેચ નથી. આ તો એક ટેસ્ટ મેચ છે. એમાં ધીરજ, મહેનત અને સતત પ્રયત્નોની જરૂર પડશે. કેમ? કારણ કે જમીનની નીચે એની એક આખી ગાંઠોની બેંક છે. તમે આ વર્ષે 80% મોથો ખતમ કરશો તો પણ બાકીના 20% આવતા વર્ષે ફરી હુમલો કરશે. એટલે આ બેંકને સંપૂર્ણપણે ખાલી કરવા માટે આખી પ્રક્રિયાને ઓછામાં ઓછા 3 વર્ષ સુધી સતત કરવી પડશે. આ આખી ચર્ચાનો સાર એ જ છે કે સાચી જાણકારી અને યોગ્ય સમયે લીધેલા પગલાં જ બચાવ છે. ઊંડી ખેડ, યોગ્ય પાક ચક્ર અને જરૂર પડે સાચી દવાનો સાવચેતીપૂર્વક ઉપયોગ, આ જેવા શસ્ત્રો છે જેનાથી મોથા જેવા રાક્ષસને હરાવી શકાય છે. હવે સવાલ એ છે કે શું આ જ્ઞાનનો ઉપયોગ કરીને ખેતરને આ દાનવથી મુક્ત કરવાની તૈયારી છે?